બોલો કષ્ટભંજન દેવની જય। તો મિત્રો આજે જુઓ દાદાના આશીર્વાદ તો આપણે લઈ લીધા। હવે છે ને મસ્ત મજાનું આપણે જમવાનું છે, એ પણ પાછું પાણીની વચ્ચે રેસ્ટોરન્ટ આવેલી છે આ। તો હાલો તમને બતાવું। આ તમે રેસ્ટોરન્ટ જો ને આમ તો તમને મજા જ આવ્યા કરે। કેવું શાંત વાતાવરણ અને બધા એને પાણીના ખળખળના અવાજ વચ્ચે બેઠા બેઠા જમે છે। અને તમારે એસી હોલમાં બેઠું બેઠું જમવું હોય ને તો પણ સુવિધા છે। અને સામે તમે જોવો ને તો ફોટા પાડવાની મસ્ત મજાની સુવિધા છે। તમારે પ્રી વેડિંગ હોય કે કોઈ પણ કાંઈ પણ વસ્તુ હોય ને તો થઈ જશે ને, બર્થડે પાર્ટી તમારે કરવી હોય ને તો પણ થઈ જશે। અને મોટો જબર જમ્બો અહીંયા બેન્ક્વેટ હોલ પણ છે મારા ભાઈ। હવે તમને એમ થતું હશે કે રેસ્ટોરન્ટ તો બહુ સારી છે જોવામાં, પણ અહીંયા ફૂડ ક્વોલિટીમાં ટેસ્ટમાં ને હાવ દે ભીખા દે હશે તો ના ભાઈ ના। તમારી માટે ગમે ત્યારે આવો એટલે કિચન ખુલ્લું છે, દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે અંદર આવો, ચોખ્ખાઈ જોવો, અહીંયાની ક્વોલિટી જોવો, અહીંયા કઈ રીતે વસ્તુ બને છે એ તમે જોવો મારા ભાઈ। જો આ બેન ગરમા ગરમ રોટલી બનાવે છે। ફૂલ છે ને બેન આપણે રોટલી, આ દડો થશે ને? થઈ ગઈ હો ભાઈ, વાહ भाई वाह। शेफ क्या बन रहा है अभी अपने पास? वेज अंगारा, पनीर अंगारा, चाइनीज, इंडियन, साउथ इंडियन सब मिल जाएगा? सब मिल जाएगा सर जी, आपको वाह जो भी भाई। चाहिए। और नहीं मजा आया तो मजा ना आता रिटर्न आपको दूसरा बना के खिलाएंगे, मस्त बना के खिलाएंगे, वाह और बना के शेफ वाह। खिलाएंगे। किधर से आप? नेपाल से। वाह भाई वाह, जय नेपाल। जय नेपाल। તો જી હા મિત્રો, ટેસ્ટ, ક્વોલિટી પ્લસ વેરાયટી પ્લસ એમ્બિયન્સ આ બધી વસ્તુ એક સાથે એક જ જગ્યાએ તમને મળશે। ક્યાં તો કે ભાઈ ડી લિટલ વેનિસમાં। હવે ક્યારે પ્લાન બનાવો છો? ફટાફટ દાદા હનુમાનના દર્શન કરવા અને પેટની પૂજા કરવા પહોંચી જ જાઓ મારા ભાઈ।